આશરે 10 દિવસ પહેલા સુરતના કિમચાર રસ્તા પાસે આવેલ યુનિયન બેંકમાં તસ્કરોએ પાછળની દિવાલમાં બાકોરું પાડી રોકડ તેમજ સોનાના દાગીનાની ચોરી થયેલ તેમાં સુરત ગ્રામ્ય પોલીસને મોટી સફળતા મળી છે। દિલ્હી, પંજાબ, બિહાર અને વેસ્ટ બંગાળ સહિત 4 રાજ્યોમાંથી આ ઘટનામાં સંડોવાયેલા 8 ઇસમોને ઝડપી પાડ્યા। આરોપીને પકડવા આશરે 12 ટીમો બનાવી હતી। સુરતથી લઈ અમદાવાદ સુધીના તમામ રેલવે સ્ટેશન અને બસ સ્ટેશનના 500થી વધુ સીસીટીવી ફૂટેજની તપાસ કરવામાં આવી હતી। તપાસ કરતા ગેંગ આંતરરાજ્યની હોવાનું સામે આવ્યું હતું। 3 આરોપીઓ બિહાર, 2 દિલ્હી, 1 પંજાબ અને 2 આરોપીઓને સુરતના સાયણથી ઝડપી લીધા છે। હજુ આ લૂંટનો માસ્ટર માઇન્ડ સૂરજ ભારત લુહાર પોલીસ પકડથી દૂર છે। આ ઘટનાને અંજામ આપતા પહેલા સતત 20 દિવસ રેકી કરવામાં આવી હતી। આરોપીઓ પાસેથી સોનાના દાગીના, રોકડ, મોબાઈલ, પિકઅપ બોલેરો સહિત કુલ ₹53.58 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। રિપોર્ટર સુજાતા વાઢેર। આપ સૌ જાણો છો એ રીતે તારીખ 16 ડિસેમ્બરના રાતના સમયથી તારીખ 17 ડિસેમ્બરના વહેલી સવારના સમય સુધી કોસંબા પોલીસ સ્ટેશન સુરત ગ્રામ્ય જિલ્લાના પાલોદ આઉટપોસ્ટ નજીક પાલોદ ચોકડીથી થોડે અંતરે આવેલ યુનિયન બેંક ઓફ ઇન્ડિયાની બ્રાન્ચમાંથી પાછળના ભાગે આવી એક પ્રાઇવેટ ઓફિસમાંથી બાકોરું પાડી અને 1470 ગ્રામ સોનું તથા 4 કિલો ચાંદી અને ₹9 લાખ રોકડની અંદાજિત જે 1,05,88,000ની જે ગરફોડ થઈ એ અનુસંધાને કોસંબા પોલીસ સ્ટેશન ખાતે ભારતીય ન્યાય સંહિતાની કલમ 305 ક, 324(5), 331(4) મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલ। તાત્કાલિક ધોરણે સુરત ગ્રામ્યના અને નવસારીના ડોગ સ્ક્વોડની મદદ લેવામાં આવેલી। FSLની ટીમ લઈ અને બધા સાયન્ટિફિક પુરાવાઓ લેવામાં આવેલા અને તમામ સિનિયર અધિકારીઓ દ્વારા ત્યાં વિઝિટ કરી અને LCB, SOG અને પેરોલ, ફરલો તથા સ્થાનિક પોલીસના જે માણસો છે એ તમામને આ ગંભીર પ્રકારના અને ખૂબ જ મોટી રકમ ધરાવતા ગુનાને ઉકેલવા માટે લગાડવામાં આવેલા। આ ગુનાને ડિટેક્ટ કરવા માટે સુરત ગ્રામ્ય જિલ્લા પોલીસની 12 ટીમો સતત કાર્યરત હતી। હ્યુમન ઇન્ટેલિજન્સ, ટેકનિકલ ઇન્ટેલિજન્સ, નજીકના હોટલ, ધાબા, ધર્મશાળા, રહેણાંક વિસ્તારો એ તમામનો સર્વે કરવામાં આવેલ। સુરત ગ્રામ્ય, સુરત સિટી, તમામ બસ સ્ટેશનો, રેલવે સ્ટેશનો છેક અમદાવાદ સુધીના એ ચેક કરવામાં આવેલા, જેમાં 500થી વધુ સીસીટીવી કેમેરાનું એક સૂક્ષ્મ અવલોકન નિરીક્ષણ કરવામાં આવેલું।